મંદિરનો વિવાદ સામે આવ્યો છે। આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે। રાકેશ પ્રસાદે આચાર્ય પક્ષના ગાદીપતિ પર સવાલો ઉઠાવ્યા। લક્ષ્મી પ્રસાદ મહારાજ પછીના આચાર્યો સ્કીમ પ્રમાણેના થયા। આચાર્યશ્રીઓને સંપ્રદાયના ધણી બનાવ્યા તેવું રાકેશ પ્રસાદે નિવેદન આપ્યું છે। લક્ષ્મી પ્રસાદ પછી આવનાર રાગ અને દ્વેષથી આવ્યા। લક્ષ્મી પ્રસાદ સુધીના 4 આચાર્યો લેખ પ્રમાણેના હતા। લક્ષ્મી પ્રસાદને પદભ્રષ્ટ નથી કરાયા તેવું નિવેદન રાકેશ પ્રસાદે આપ્યું। લક્ષ્મી પ્રસાદજી મહારાજ પછીના જે આચાર્યો થયા ને એ બધા સ્કીમ પ્રમાણેના થયા, એટલે શ્રી સત્સંગ મહાસભાનો અહીંયા પ્રાદુર્ભાવ છે। બાકી આચાર્યશ્રીઓને શ્રીજી મહારાજે સંપ્રદાયના ધણી બનાવ્યા છે, માલિક બનાવ્યા છે। લક્ષ્મી પ્રસાદજી મહારાજ 10 વર્ષ ગાદી પર રહ્યા છે। કેટલા? 10 વર્ષ। હવે કોઈ એક દિવસ પણ મુખ્યમંત્રીના પદ ઉપર રહે કે કલેક્ટરના પદ ઉપર રહે ને તો પણ એની યાદીમાં એનો ઉલ્લેખ થાય। પણ પછી જે લોકો આવ્યા એ રાગ અને દ્વેષથી આવ્યા, એમણે લક્ષ્મી પ્રસાદજીનું નામ ભૂસી નાખ્યું અને પોતે પાછા ડંફાસ મારે કે અમે 8માં છીએ।